ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું તલ બટેટા. તો એના સારું આપણે આ બટેટા લીધા છે. તો લગભગ આપણે કિલો જેટલા બટેટા લીધા છે. તો તમે ઘરમાં જેટલા મેમ્બર હોય જરૂર પડે એટલું કરવાનું. તો આ બધાને વધારે ભાવે એટલે થોડુંક વધારે લીધું. અને અડધો કપ આપણે તલ લીધા સફેદ. થોડાક આપણે 1 ચમચી જેટલા આખા ધાણા લીધા છે. અને લાલ મરચાં, તો હાથથી 8 લાલ મરચાં લીધા, થોડાક લીમડાના પાન લીધા અને 1 ગાંઠિયો લસણ ફોડી. અને નોર્મલ મસાલા રેગ્યુલર જોહે આપણે જીરું, ધાણા જીરું, હિંગ, હળદર અને લાલ મરચું અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને તેલ જોહે અને પાણી. તો પહેલાં આપણે આ બટેટા છે એને બાફવાના છે. તો આને આપણે પહેલાં કુકરમાં લઈ લેવું બટેટાને. તો આ રીતે આપણે 2 ભાગ કરી લઈશું. તો બટેટા આપણે બધા આમાં લઈ લીધા છે. થોડુંક મીઠું નાખી દઉં બાફવામાં એટલે ચડી જાય. અને પાણી નાખી દઉં થોડુંક આ રીતે. તો આને આપણે ગેસ ઉપર લઈ લઉં વચ્ચેવાળા. તો ગેસ ચાલુ કરશું. કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. આને આપણે 2 થી 3 વિસલ થવા દેવું. અને એ થાય ત્યાં સુધીમાં આપણે બીજા મસાલાની તૈયારી કરી લેવું. તો આ આપણે આમાં ગેસ ચાલુ કરશું અને આની અંદર નાખશું આપણે આ સફેદ તલ. આને આપણે શેકી લેવું. પેલા ખાલી તલ જ શેકી લેવું, પછી બીજા મસાલા નાખશું. તો આમાં થોડોક આપણે લીધો કિચન કિંગ મસાલો. તો તમે ગરમ મસાલો નાખવો હોય તો ગરમ મસાલો નાખી શકો. કિચન કિંગ મસાલામાં એકદમ સરસ ટેસ્ટ આવે છે. ને આ મસાલો તમે ઘરે બનાવી નહીં રાખી શકો, કે આની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય. કિચન કિંગ મસાલો ઘરે કઈ રીતે બનાવો એમ. તો તલને શેકી લેવું. તો તલ આપણે શેકાવા માંડ્યા છે. તો આ રીતે ફૂટવા માંડશે. તો ગેસ ધીમો કરી દેવાનો અને ધીમા ગેસે થોડીક વાર શેકી લેવું. તો થોડાક તલ આપણે આમાં અલગથી કાઢી લેવું શેકેલા, ઉપરથી નાખવા માટે 2 ચમચી આટલા જ ખાલી. હવે આમાં આપણે ગેસ ધીમો રાખશું ને બીજા મસાલા નાખી દેવું. તો આખા ધાણા નાખશું. થોડુંક આપણે આખું જીરું નાખીશું અને લીમડાના પાન નાખીશું અને આ મરચાં. તો આ બધું શેકી લેવું. અને આના ભેગું આપણે લસણ અહીં નાખી દેવું. તો આ બધું થોડીક વાર શેકી લેવું. તો આ બધું આપણે શેકી લીધું સારી રીતે. હવે આ ગેસ બંધ કરી દઈશું અને કાઢી લઈશું આપણે, એટલે ઠંડુ થઈ જાય. તો આને આપણે ઠંડુ થવા દેવું થોડુંક. અને આ ગેસે આપણે કુકર લઈ લેવું એટલે જલ્દી થઈ જાય. તો આને આપણે ઠંડુ કરી લીધું સારી રીતે. તો આને આપણે પીસવાનું છે. તો આ મિક્સર જાર આપણે લીધીશ, એમાં આપણે આ બધું નાખી દેવું. એક વારમાં પીસાય તો ભલે, નહીં તો 2 વાર પીસવું પડે તો 2 વાર પીસી લેવું. જમાઈ જાય. તો આને પીસી લેવું અને કુકર પહેલાં જોઈ લેવું. તો બટેટા આપણા બફાઈ ગયા છે. તો બટેટા આપણે કાઢી લેવું. તો આ મસાલો આપણે પીસી લીધો છે. મસાલો આપણે આ રીતનો. અને બટેટા આપણે છાલ કાઢી લીધી છે. તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું વઘાર કરવા માટે. તો આમાં જ આપણે વઘારી લેવું.
આમાં તેલ નાખીશું. તો 1 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું. આને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં બટેટા છે અને આપણે ટુકડા કરી લેવું. તો બહુ ઝીણા નહીં કરીએ આપણે. આ રીતનું મોટું હોય તો 4 કરવાના. આટલા ટુકડા કરી લેવું આપણે. તો બટેટા આપણે ટુકડા કરી લીધા છે ને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો ગેસ ધીમો કરી દેવાનો. તો હવે આપણે એમાં નાખીશું આ મસાલો. ગેસ એકદમ ધીમો કરી દેવાનો. હવે આમાં બીજા મસાલા, થોડીક હળદર, થોડુંક ધાણા જીરું અને થોડુંક લાલ મરચું. ગેસ બંધ કરી દેવું. મીઠું સ્વાદ પ્રમાણે આ બધું મિક્સ કરી લેવું. તો હવે આમાં આપણે આ બટેટા નાખી દેવું. મિક્સ કરી દેવું બટેટાને. આમાં આપણે લાલ મરચાં અને બધું પીસવામાં મસાલો નાખ્યો એને લીધે એકદમ સરસ ટેસ્ટ આવશે. એમ આ બધા બટેટામાં આ રીતે મસાલો લાગી જવો જોઈએ. તો ગેસ ચાલુ કરી દઉં આપણે ધીમો. આમાં નાખી દઉં આ કિચન કિંગ મસાલો અને મિક્સ કરી લેવું. ઉપરથી થોડાક તલ આખા નાખશું. આ રીતે શેકેલા આપણે જે કાઢ્યા થાય. હવે ગેસ બંધ કરી દઉં. તો આને આપણે નીચે ઉતારી લેવું અને પ્લેટમાં કાઢી લેવું. મસ્ત એકદમ ટેસ્ટી લાગે છે. આ મસાલો બધો આપણે ધાણા અને બધું પીસવામાં નાખ્યું ને એકદમ સરસ. તો ઉપરથી થોડાક તલ નાખશું. તો તૈયાર છે આપણું તલ બટેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ તલ બટેટાનું શાક.